સ્વરૂપ પરમ ગુરુ, તારીખ 5 જૂન 2005, માટુંગા. સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર. સૌથી પ્રથમ મંગલાચરણની અંદર જ્ઞાનીઓએ 142 ગાથાઓનો સાર કહી દીધો છે. વાસ્તવિક તો એમ જ છે કે 142 ગાથા આત્મસિદ્ધિની, એમાં સારમાં સાર હોય તો પ્રથમ મંગલાચરણ. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનાદિ અનંત કાળના પરિભ્રમણમાં આ જીવ કેમ દુઃખને પામ્યો છે? તો કે પોતાનું સ્વરૂપ નહીં સમજવાને લીધે. હું કોણ છું એ નથી સમજ્યો, એટલે 141 ગાથાનું વિસ્તૃત એમાં કરવું પડ્યું, વિસ્તાર કરવો પડ્યો. બાકી તો એક જ છે મૂળ ગાથા, કે પહેલી ગાથાની અંદર આત્મા છે એમ ન્યાયથી સિદ્ધ કર્યું કે ભાઈ એવી કોઈક વસ્તુ જીવમાં છે કે જે સુખનો આખો પિંડ છે, અને એ સુખની થોડી પણ છાંટ જો જીવને અનુભવ સ્વરૂપ થાય તો અનાદિ અનંત કાળના પરિભ્રમણનો કિનારો આવે. આ એટલી જ ટૂંકી વાત છે કે પોતે પોતાને જાણે, સમજે, શ્રદ્ધે અને પછી અનુભવ કરે. જેમ રાગ, દ્વેષ, ક્રોધ, માન, અહંકાર, મમકારનું અત્યારે જીવને જે પરિણમન છે અને એનો અનુભવ છે એટલે દુઃખ છે. પણ આ બધું જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી, આચરવા યોગ્ય નથી. આવું જે પોતાના સ્વરૂપનું જ્ઞાન સુખનું કારણ છે, એ જ સુખનું કારણ છે. એટલે સૌથી પ્રથમ તો ન્યાયથી કૃપાળુદેવે આ પહેલી ગાથાની અંદર આત્મા છે, આ વિશ્વની અંદર જેમ બીજા જળ આદિ પદાર્થો દેખાય છે એમ આ ન દેખાતો છતાંય સ્પષ્ટ અનુભવાતો એવો આત્મા છે. એ ન્યાયથી સિદ્ધ કર્યું પહેલી ગાથામાં. અને નિયમ અહીંયા એવો ઉતાર્યો સિદ્ધાંતનો કે જે વસ્તુ છે તો નિત્ય પણ છે, એનું હોવું એ નિત્ય પણ છે. જો એ નથી તો એનું હોવું નથી. એટલે એ પણ ન્યાયથી સમજાવ્યું. આપણે આત્મા છીએ એ વાત 141 ગાથાઓના વિસ્તારમાં બધું સમજાવવામાં આવ્યું છે. પણ આ ગાથાની જે માંગલિકની સ્થિતિ છે એ એટલી સુંદર છે કે જીવ જો આના ઉપર જ વિશેષ વિચાર કરે તો પોતાનું જે આત્મદ્રવ્ય, જેને કૃપાળુ દેવે બહુ નાની ઉંમરમાં સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, પોતાના આત્મદ્રવ્યની રક્ષણતા એટલે એને સંભાળવું, એને સાચવવું,
એમાં જો જીવનો ઉપયોગ ફોરવાય તો અનંતકાળના પરિભ્રમણનો કિનારો આવે અને દુઃખ મટે. એટલે નિત્ય છે. જે વસ્તુ હંમેશા હોય તે નિત્ય હોય. ત્રીજી વાત કરી કે નિત્યતા ક્યારે અને કેવી રીતે ટકે. કોઈ પણ દ્રવ્યની નિત્યતા એટલે સદાય એનું હોવાપણું કેવી રીતે રહે ને ટકે, તો કે સ્વભાવથી પરિણમે તો ટકે, અને સ્વભાવ છોડી અને અન્ય દ્રવ્ય રૂપે પરિણમે તો એ વસ્તુ સદાય કાયમ રહેતી નથી. પણ ભગવાનનો સિદ્ધાંત છે ને ભગવાને જોયું છે કે 6 દ્રવ્યમાં એક જે જીવ નામનો પદાર્થ છે એમ બીજા પણ 5 છે. તો કોઈ દ્રવ્ય પોતાની સ્વતંત્રતા એટલે સ્વભાવ રૂપે પરિણમન થવાનું છોડી શકતો નથી. એવો દ્રવ્યનો નિત્ય જે સ્વભાવ છે એને લીધે આ આત્મા પણ નિત્ય છે, સદાય એનું હોવાપણું છે. માટે એ પોતાના સ્વભાવને છોડે નહીં, જેથી એની શાશ્વત સ્થિતિ નિત્ય રહે છે. એટલે એ સ્વભાવે પોતાના જ્ઞાનનો જ કર્તા છે, જ્ઞાનનો જ ભોગતા છે, જ્ઞાન જ એનું કર્મ છે, જ્ઞાન જ એનો સ્વભાવ છે. અને વિભાવ પણ જ્યારે જ્યારે પણ પરિણમે છે ત્યારે ત્યારે તે આત્મા જ પરિણમે છે. અન્ય કોઈ દ્રવ્ય પરિણમન સ્વરૂપ થાય પોતાના દ્રવ્યમાં એમ કદી બની શકે નહીં. તો વિભાવથી પણ જ્યારે પણ પરિણમે છે ત્યારે આત્મા જ પરિણમે છે. કર્મ ઉપાર્જનની સ્થિતિમાં પણ અજ્ઞાન રૂપે પરિણમે છે, ત્યારે જ તે અન્ય ભાવનો કર્તા થાય છે. એને અહીંયા જૈન દર્શનની અંદર કર્મ કહેવામાં આવ્યું છે. એટલે તે સ્વભાવે જ્ઞાનનો કર્તા છે, અને અજ્ઞાનની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે રાગ દ્વેષનો કર્તા થાય છે. ખરેખર તે સમયે પણ થતો નથી, પણ પોતાને માને છે. અને જે સમયે જે સ્થિતિએ પોતાને માને છે તે પ્રકારનો જીવને અભ્યાસ છે, તે પ્રકારનો અભિપ્રાય છે, અને તે જ પ્રકારનો જીવને અધ્યાસ છે, અને તે જ પ્રકારના બંધની સ્થિતિને જીવ અનુભવે છે. આમ અનાદિ અનંત કાળની જેમ સ્વભાવની સ્થિતિ છે તેમ વિભાવ રૂપે પરિણમવાનો પણ એ આત્માનો વિશેષ ધર્મ છે. સામાન્ય ધર્મ જાણવાનો છે, પણ વિશેષ ધર્મ એ આત્માનો જ છે. માટે અહીં સ્વભાવે તે જ્ઞાનનો કરતા અને અજ્ઞાન ભાવથી તે રાગ દ્વેષનો કરતા થતા એ અનાદિ અનંત કાળમાં દુઃખને પામ્યું છે. ચોથો બોલ લીધો માંગલિકમાં કે વસ્તુતાએ એટલે આત્મદ્રષ્ટિએ જો જોવામાં આવે તો પોતાના સ્વભાવને છોડી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઇત્યાદિ આત્માના જે અનંત ગુણો છે એ અનંત ગુણોનો પોતે પર્યાયમાં સમય સમયે ભોગતા છે. કર્મનો ભોગતા એક કથન માત્ર છે, વિભાવનો કરતા એ ઉપચારથી છે. ખરેખર તો એ ભોગતા કે કરતા પોતાના સ્વભાવનો જ છે. એવો આ આત્મા જ્ઞાનીઓએ, એમાં ખાસ કરીને કૃપાળુ દેવે 400 વર્ષના અંતરિયાળના કાળ પછી એટલે આનંદગંજી પછી જીવને આત્માની વાત સ્પષ્ટ અને
જેવા પ્રકારે મહાવીરે કહી છે, માણી છે, એ જ પ્રકારે જગતના દુઃખી થતા જીવોને આ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર તો આ આત્માના 6 પદ તો મૂક્યા, પણ પત્રો દ્વારા પણ જીવોને આત્મા સંબંધીનો જે બોધ આપ્યો તે વાસ્તવિકપણે જો જોઈએ તો 400 વર્ષની અંદર જે જૈન દર્શનની અંદર વિશેષ કરીને ક્રિયા અને એની જડતા અને એ ક્રિયામાં મનાતો ધર્મ અને એનાથી જીવને થતો ક્રિયાનો સંતોષ, આવા બધા મિથ્યા આગ્રહોને કૃપાળુ દેવે આપણને યથાર્થ સમજણ આપી અને આવા પરિણામોથી છોડાવ્યા છે. અનંતો ઉપકાર છે જ્ઞાનીઓનો. કઈ રીતે એનો બદલો વાળી શકાય? તો કે એક જ રીત છે બદલો વાળવાની, કે આપણે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અનંત 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 એવા આત્મિક સ્વભાવનો આનંદ લઈ અને આ 4 ગતિની પરિભ્રમણની સ્થિતિમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત થઈએ. એ જ આ મનુષ્ય પર્યાયની સફળતાનો ઉપાય છે. જ્ઞાનીઓના ભક્તિમાં પણ એવી જ રીતે એક તાર થવું જોઈએ અને રહેવું જોઈએ કે જ્યાં સુધી હું મારા સ્વરૂપની પ્રાપ્તિ ન કરું ત્યાં સુધી સત્પુરુષનો છેડલો ન છોડું. એમની પ્રત્યેક વાતો અંતરમાં સમાવી દઉં. એક એક બોલ એમના આખા દિવસની અંદર હજારો વખત સ્મૃતિમાં લઉં તો જ આ શક્ય છે. અને પછી જ્યારે સત્પુરુષોનો યોગ્ય સમયે ભેટો થાય ત્યારે નહીં તો એમની પાસે કોઈ શાસ્ત્ર જ્ઞાનની વાતો કરું, નહીં તો કોઈ એમાં સિદ્ધાંતની કોઈ વાતો કરું. બસ પછી એમાં એટલે કે સત્પુરુષોના જીવનની અંદર એવી ડૂબકી લગાડી દઉં અને શાંત થઈ જાઉં કે જેવી રીતે ભમરો છે ફૂલને જુએ તો ખૂબ ગુંજારવ કરે, એ ફૂલની આજુબાજુ આટા માર્યા જ કરે અને ગુંજારવ એનું ચાલુ જ હોય. પણ જેવું તે ફૂલ ઉપર બેસે શાંત થઈ જાય છે. ત્યારે શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. એનો અવાજ આવતો નથી, પછી એનું ગુંજારો બંધ થઈ જાય છે. એનાથી પહેલા આંટા મારે છે, પણ પછી જેવો તે બેસે છે ફૂલ ઉપર ત્યારે એની મજા માણે છે. એમ અહીં પણ સમજવું શાસ્ત્રાર્થ, પરમાર્થ, ન્યાય, નીતિ, વ્યવહાર, નિશ્ચય એ બધું સમજીને પણ જ્યારે પણ કોઈ પણ કાળમાં જ્યારે સત્પુરુષોનો ભેટો થાય ત્યારે એને માણવું, સત્પુરુષોને માણવો. કેમ કે એને માણવાથી પોતાનો આત્મા મણાઈ જાય છે, એટલો નજીક આવી જાય છે, એનું અંતર ઘટી જાય છે. એટલે વસ્તુતાએ તે સ્વભાવનો ભોગતા છે અને અજ્ઞાનથી રાગ, દ્વેષ, હર્ષ આદિનો તે કરતા છે કરતા. અજ્ઞાન ભાવે તે પરનો ને અહંકાર મુંકારનો કરતા છે, અને એ આત્મા જ છે, બીજો કોઈ પદાર્થ નથી. બીજો કોઈ પદાર્થ નથી, તે આત્મા જ છે. પણ એ જ્ઞાન એટલું ચોખ્ખું રાખે
અને સ્વભાવનો જો લક્ષ્ય કરે તો અનાદિ અનંત કાળમાં સ્વરૂપની જે વિસ્મૃતિ થઈ ગઈ છે એની સ્મૃતિ થતાં જ મોક્ષ છે, પાંચમું પદ, એમ એને પ્રતીતિ થાય. કેમ કે અંશે પણ એને પોતાના સ્વરૂપના લક્ષ્ય અને એની સન્મુખતાએ નિત્ય પ્રયોગ કરતા અનુમાનથી એને એક વસ્તુ તો શ્રદ્ધામાં આવી જ જાય છે કે પરમાં શાંતિ નથી, પર વસ્તુમાં શાંતિ નથી અને પર પદાર્થમાંથી સુખ મળતું નથી. એ આત્મલક્ષી પ્રયત્નમાં જ્યારે જીવ પોતાના સ્વભાવ સન્મુખ થવાનો પ્રયત્ન કરે ત્યારે પર પદાર્થમાં સુખ નથી અને પર વસ્તુથી શાંતિ મળતી નથી. એ વાતની સિદ્ધિ થતા આત્મામાં સુખ છે એવું અનુમાન થાય છે. અનુમાન થાય છે, એને એમ ખ્યાલમાં આવે છે કે ઓહો, સુખ તો અહીં છે. એમ કરીને મોક્ષ કહો, સુખ કહો, શાંતિ કહો, સમાધિ કહો, જે કંઈ કહો તે નામ અનંત છે, પણ ગુણ રૂપે પોતાના સ્વરૂપમાં ઠરવું એ જ એનું લક્ષ્ય છે. ત્યારે જ એને પોતાના જીવનની અંદર આવો શાંતિનો અનુભવ થતા સંસારમાં રહેવું પણ ગમે છે. અને એ ગમવાપણું, એનું સંસારનું ગમવાપણું કે સંસારમાં ગમવાપણું પરમાર્થના લક્ષ્ય જ હોય છે. લક્ષ્ય ત્યારે પણ પરમાર્થનો હોય છે. આવી સહેજે સ્થિતિ એ આત્માર્થી જીવની થાય છે. એટલે મોક્ષ છે એમ પાંચમા પદમાં લઈ અને પછી એ છઠ્ઠું પદ કે એ સુખ સિદ્ધ શિલામાં નહીં, સિદ્ધ પદમાં નહીં. આમાં ગડબડ છે, મજા નથી, ખેંચે છે, આમાં કંઈક કઠણ છે. આ વાત એકદમ સહજતા નથી. જે કાંઈ હોય તે જરાક જોઈ લેજો. એટલે એક વાત નક્કી છે કે સુખ સિદ્ધ પદમાં ત્યાં ગયા પછી નથી. એ સુખની જે માત્રા છે એ પોતાની પાસે છે, પોતામાં જ પડી છે, માટે એનો ઉપાય પણ પોતાની પાસે છે, એના સાધન પણ પોતાની પાસે છે. એ કોઈ બહિરંગ સાધનથી એ સિદ્ધમાં જતા કે રહેતા જીવોનું સુખ કે જે અહીં અનુભવ સ્વરૂપ થાય છે એ અહીં જ છે એવો નિર્ણય એને સહેજે થઈ જાય છે. તો આ આત્મસિદ્ધિની પહેલી ગાથાનું મંગલાચરણ, એમાં બધું સમાઈ જાય છે. આપણે જરા વિશેષ કરીને એ સાતમી ગાથાનો વિચારણા અત્યારે કરી રહ્યા છીએ. જોકે બધી ગાથાઓ તો એક એકથી ચડિયાતી છે અને આ કાળની અંદર તો આવી ગુજરાતી ભાષામાં સાદી સરળ એ શાસ્ત્ર બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. આચાર્યોએ તે સમયની ચાલતી ભાષામાં માગધીમાં કે અર્ધ માગધીમાં એને લખી હોય, પણ એનું ભાવ ભાષણ એ ગાથાનો મૂળ અર્થ કહેવામાં આવે. અર્થ એને ભાષાંતર કરનારા કે એની ટીકા કરનારા ભાષાંતર કરી શકે, એનો અર્થ કરી શકે, પણ એનું ભાવ ભાષણ જે છે એ પકડવું આત્મજ્ઞાની પુરુષ સિવાય શક્ય નથી. એટલે ગમે ત્યાં શાસ્ત્રોના કે સૂત્રોના અર્થ સમજવા કઠણ છે. એટલે બીજું સમજાઈ જાય, હોય એક અને સમજાઈ જાય બીજું કંઈ. તો આ તો ગુજરાતી સાદી કેટલી સરસ વાત કરી કે
ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ચિત્તમાં એટલે આત્માની ચિત્તની ચૈતન્ય સત્તા જે છે એમાં જ્યાં સુધી સાચું ત્યાગ કોને કહેવાય કે સાચો વૈરાગ્ય કોને કહેવાય એની જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી એ બારમાં કરેલો ત્યાગ કે એનાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એનાથી આત્મા પ્રાપ્ત થતો નથી. એટલે પોતાના સ્વરૂપની સમજણ પડતી નથી. એટલે જૈન ધર્મમાં એટલે કે વિતરાગ ધર્મમાં એ પ્રવેશી શકતો નથી. કેમ કે મોટે ભાગે એ દાનને ત્યાગ સમજે છે, અથવા તો કોઈક પર વસ્તુનો ત્યાગ કરવો એને ત્યાગ પણ સમજે છે, ધર્મ પણ સમજે છે, અને એને લીધે પોતાને વૈરાગ્ય છે એમ પણ અજ્ઞાની જીવ માની લે છે. વાસ્તવિકપણે આ વ્યાખ્યા જૈન દર્શનની નથી. દાન આપવું એ ત્યાગમાં જતું નથી. ત્યાગની વસ્તુ જુદી છે. ત્યાગ તમે આત્માની જ્ઞાન શક્તિ દ્વારા ભાવરૂપે કરોડોનું ત્યાગ કરી શકો, કરોડોનું અબજોનું ત્યાગ કરી શકો કે ભાઈ મને વિશ્વનું કોઈ પદાર્થ જોઈએ નહીં, ત્યાં સુધી તમે ત્યાગ કરી શકો છો ભાવ અપેક્ષાએ કે ભાઈ કોઈ વસ્તુ મને જગતની જરૂર નથી. ત્યાગમાં જાય છે ભાવ અપેક્ષાએ. અને એમાંથી 1 લાખ કે 2 લાખ કે 10 લાખ આપ્યું એ દાનમાં જાય છે. તો દાનમાં જાય છે જેટલું એનાથી વધુ તો તમે રાખી લીધું છે, તો એનું નામ વૈરાગ્ય નથી, એનું નામ ત્યાગ નથી. કરોડ રાખીને લાખનું દાન આપ્યું છે તો એને ત્યાગ ન કહેવાય. પણ વિશ્વનો કોઈ પદાર્થ એના વગર હું ચલાવી લઉં છું, આવી જે અંતરંગ ભાવના એ ત્યાગ અને વૈરાગ્ય એ બંનેને સિદ્ધ કરે છે. કે કાંઈ નથી જોઈતું, એક પ્રભુ મારા આરાધ્ય દેવ અને ગુરુ અને એને કહેલા શાસ્ત્રો, મારો આત્મા. દેહ પણ રહે ન રહે કાંઈ એની કિંમત નથી, પણ બસ એક મારો આત્મા, દેવ ગુરુ શાસ્ત્ર સત, એના સિવાય વિશ્વની તમામ વસ્તુઓનો મને ત્યાગ છે. કેમ કે પરવસ્તુનો ત્યાગ એ ત્યાગ નથી પણ આડંબર છે. એ તો આડંબરમાં જાય છે. કરોડ રાખીને લાખ આપવા, અથવા તો ઘણા મર્યાદા લે છે, મર્યાદા કરે છે કે ભાઈ આખી જિંદગીમાં મારે 1 કરોડ થાય તો પછી ધંધો કરવો નહીં. તો એને જે 1 કરોડ રૂપિયા નું નક્કી કર્યું, તો 1 કરોડને 1 રૂપિયો થાય તો એ 1 રૂપિયો ત્યાગમાં જાય અને 1 કરોડ મારા. એ 1 રૂપિયો ત્યાગનો ભાવ અને 1 કરોડ થાય એ મારા, એ એને પોતાના માન્યા. સમજાય છે? જેવી રીતે બહેનો છે કે ભાઈ હવે મારે દાગીનો કોઈ કરવો નહીં, પણ કરવું તો વર્ષમાં 1 જ 2 તોલાથી વધારે નહીં. બરોબર છે? હવે 2 તોલા જે છે એ ત્યાગની ભાવનામાં જાય, અને જેટલું ઘરમાં પડ્યું છે એના પ્રત્યે મમકાર, એ તો નાશ થયો નહીં. તો ખરેખર મમકાર નથી જતો, એના પ્રત્યેનો અહંકાર નથી જતો, એના પ્રત્યેનું મારાપણું જતું નથી, તો ત્યાં સુધી એને ત્યાગ કેવો? એ તો એક આડંબર છે. લોકને બતાવવા જેવું છે કે મેં પરિમાણ કર્યું છે અને કરવું યોગ્ય છે, કરાય એમ પણ કરાય, પણ જ્ઞાન સહિત, જાગૃતિ સહિત, અને આવું જ્ઞાન રાખીને કે મેં જે અત્યારે ત્યાગની વાત રાખી છે કે ભાઈ 4 વસ્ત્રથી વધુ નહીં, તો 4 વસ્ત્રમાં મમતા, એમાંથી 1 ઓછું થઈ જાય તો દુઃખ લાગે, તો કે અરે રે રે,
એ કોઈ આવ્યો સ્ત્રી વાળો, હવે 3 થી ચલાવવું પડશે. તો એનો જે ખેદ છે એમાં ત્યાગ ભાવના જતી રહી. એટલે જાગૃતિપૂર્વક આ બધી ક્રિયા જો કરે તો એને જ્ઞાન થાય, અને નહીતર એ ચિત્તમાં એટલે કે ચૈતન્યમાં એટલે કે પ્રભુમાં એનું જ્ઞાન યથાર્થ નથી, તો બહારમાં કોઈ પણ છોડેલી વસ્તુ એની સાથે ત્યાગને સંબંધ નથી, અને એની સાથે વૈરાગ્યને પણ સંબંધ નથી. ખરેખર તો પરવસ્તુનો ત્યાગ એ ત્યાગ નથી, આડંબર છે. પણ પરભાવનો ત્યાગ એ જ ખરેખર સંન્યાસ છે. એ જ ખરેખર સંન્યાસ છે કે મારી પર્યાયમાં, મારી જ્ઞાનની અવસ્થામાં એક સમય માત્ર પણ પર પદાર્થને મારા કરવાનો કે મારા થવાનો કે મારું છે એવું માનવાનો જે ભાવ ઉત્પન્ન થાય એ ભાવ મારો ન હોઈ શકે. એ આત્માના ચૈતન્યમાંથી ઉગેલો ભાવ છે. એની સાથે મને એક પળથી અનંતકાળ સુધી સંબંધ છે. એવો જે ભાવ, એ ભાવને અહીંયા સંન્યાસ કહેવામાં આવે છે. એનું નામ જ ખરેખર ત્યાગ છે. અને એનાથી જન્મતો જે વૈરાગ્ય, એ જ વૈરાગ્ય ખરેખર કારણરૂપ છે. ત્યાગ એટલે શું? કે મલિન વસ્તુનો પોતાના ચિત્ત ચૈતન્યની અંદર ત્યાગ, એનું નામ ત્યાગ છે. ચિત્ત ચૈતન્ય પ્રભુમાં મલિન જે કોઈ વસ્તુ હોય આ વિશ્વની, તો તમામ વસ્તુઓ આત્મા સિવાય તો બધી મલિન જ છે. કેમ કે આત્માને નિત્ય આવરણ આવ્યા જ કરે, કરાવ્યા જ કરે અને રહ્યા કરે. એવો જે પર પદાર્થનો કે પર વસ્તુનો જે પ્રકાર છે, અને પોતે અજ્ઞાનને લીધે એ આવરણરૂપ માન્યા કરે છે, થયા કરે છે, તો એ બધો મલિન ભાવ છે. અને એ મલિન ભાવ, એનો ત્યાગ, તો એના ત્યાગમાં તો એક જ વસ્તુ આવે કે પરભાવનો ત્યાગ છે. પર વસ્તુનો ત્યાગ એ તો આડંબર છે, પણ પરભાવનો ત્યાગ, પર વસ્તુ મારી છે એવા પ્રકારની માન્યતાનો ત્યાગ, એનું નામ સંસાર અને એનું નામ સંન્યાસ અને એનું નામ સાચો ત્યાગ કહેવામાં આવે છે. અને એ જ પરભાવનો ત્યાગ, એ જ અધ્યાત્મ માર્ગની અંદર કાર્યકારી છે. મહાવીરે એમ જ કર્યું છે, ચક્રવર્તીઓએ પણ એમ જ કર્યું છે, રામે પણ આ જ કર્યું છે, પાંડવોએ પણ આ જ કર્યું છે. અને જૈન દર્શનની અંદર કથાનું યોગમાં આવતા પ્રત્યેક જીવાત્મા કે જેણે મુક્તિ તરફ પ્રયાણ કર્યું છે, એ બધાનું આ જ કર્તવ્ય છે. એમની પાસે સામાન્ય અત્યારે પંચમકાળમાં રહેલા જીવોથી વિશેષ સંપત્તિ હતી, વિશેષ સંપત્તિ હતી, વિશેષ ધન હતું અને વિશેષ ભોગ લેતા હતા. અને છતાં એ સંન્યાસી કહેવાયા. અને આપણે બધું મૂકી દીધું હોય છતાં પણ મૂકેલાનો પણ એની એ વાસના સતત રહેતી હોય તો આપણને સંસાર છે. મૂકેલાનો ત્યાગ કરેલી ચીજનો પણ પોતાને સતત વાસના, એની પણ, કે મેં એક સાડલો મારી દેરાણીને આપી દીધો, મેં મારા દાગીના દેરાણીને આપી દીધા. હવે એ 17 જગ્યાએ કહે તો શું ખરેખર એને આપી દીધા છે એમ માનવું? કે આપી દીધાનું જે ગર્વ ઈ એને પ્રાપ્ત કરી અને જગતને કીધું છે કે જો હું કેટલી ઉદાર છું, મેં આપી દીધું, મને શું છે, હું તો સ્વાધ્યાયમાં જાઉં છું, મને તો હવે એનો કઈ રસ નથી. હવે તો કૃપાળુદેવ મળ્યા છે, એમની આત્મસિદ્ધિ ને અપૂર અવસર અને મૂળ માર્ગ ને બધું વાંચું છું તો એમ થઈ જાય છે કે ઓહો હવે આ કાંઈ જોઈએ નહીં, એમ સમજીને મેં બધું આપી દીધું.
થોડુંક રાખ્યું છે મારી પાસે, ક્યારેક પ્રસંગો બાદ જવું પડે તો, બાકી બધું આપી. એમ 17 જગ્યાએ કે તો શું ખરેખર એને ધર્મમાં લેવું? રામનો ત્યાગ જુઓ, મહાવીરનો ત્યાગ જુઓ, ભરત ચક્રવર્તીનો ત્યાગ જુઓ. આમ ઋષભદેવ ભગવાન આમ બેઠા હતા રાજસભામાં, અને એક ક્ષણની અંદર પાછળ જોયા વગર, કોઈની રજા લીધા વગર, રાણીઓને પણ કીધા વગર, અને આ વ્યવસ્થા કરજો, આ વ્યવસ્થા કરજો. મેં વાસિયતમાં બધું લખી નાખ્યું છે કે કોને કેટલું કેટલું આપવું. નિવૃત્તિ લેવી છે ને, તો નિવૃત્તિ એમ કેમ લેવાય? આ બધું થોડુંક સલામત તો રાખવું પડે ને, કરવું પડે. આપણે આપણા માટે રાખવું પડે, અને આપણી પાસે જે હોય, આપણે ન હોઈએ તો કાલે ઉઠીને બધી છોકરાઓ પોતપોતા એ તો પોતે સંપત્તિ જે એકઠી કરી છે, એ એકઠી થયેલી સંપત્તિનું વહીવટ કરી અને પછી પણ એની એ વહીવટ કેમ ચાલે છે એની પણ એને સતત નજર રાખવી છે, અને પછી આશ્રમવાસ નક્કી કરવું છે, નિવૃત્તિના ક્ષેત્રમાં જઈને બેસવું છે, અને પ્રવૃત્તિ હજી સંસારની રાખવી છે. પ્રભુ એ તો જોવાય નહીં, એમ ને એમ. ઋષભદેવ ભગવાન ખબર છે ને, આમ સિંહાસનમાં બેઠા હતા ને ઓલી વારાંગના હતી, નૃત્યાંગના, એનું આયુષ્ય પૂરું થઈ ગયું. ખ્યાલ આવી ગયો સૌદરમાં ઇન્દ્રને કે આ ભગવાન રહેશે નહીં, એટલે તરત જ બીજી નર્તિકા એક પલવારમાં, તો આમ સમય માત્રમાં તો બીજી નર્તકી નાચતી થઈ ગઈ. પણ ભગવાનનું જ્ઞાન કેવું સૂક્ષ્મ, એમના ઉપયોગમાં પકડાઈ ગયું કે આ જે આગળ નાચતી હતી નૃત્યાંગના, એ આ નથી. એનું આયુષ્ય પૂરું થઈ ગયું. નાચતા નાચતા એ ભગવાનના જ્ઞાનમાં આવી ગયું, અને એમની ક્ષણિકતાનો સહેજ પ્રસંગ પોતાને વિશેષ કરીને આત્મામાં લક્ષ થતા એ સિંહાસનમાંથી ઊભા થઈ, એ પહેરેલે વસ્ત્રે એક એક વસ્ત્રનો ત્યાગ કરતા ગયા, અને જ્યારે સભા મંડપ છોડ્યું ત્યારે યથાખ્યાત ચારિત્ર જેવા જન્મ્યા પ્રમાણે લિંગ રહ્યું, અને છૂટીને ચાલ્યા ગયા. કોઈ પત્રિકાઓ ન છપાવી, કોઈ રાણીની પરમિશન ન લીધી, કોને કેટલું આપવું એ વસિયતનામું પણ કર્યું નહોતું. કારણ કે એમને એમ હતું કે આ મારું ક્યાં છે, આ તો ધન પરાયું છે, એ તો પારકી વસ્તુ છે, એ તો જડ છે, એનો હું ભાગ પાડું. એમ આપણે કરીએ કે નહીં? હે રસિકભાઈ, નિવૃત્તિ લેવી હોય તો બધું સમૂહ કરવું પડે કે નહીં? વારસામાં બધું વસિયતનામામાં લખવું પડે કે નહીં? કે આટલું આને, આટલું આને, આટલું આને. જો આપણા ત્યાગની વ્યાખ્યા અને એનાથી જન્મતો વૈરાગ, એ બધું ત્યાં પાછો બેઠે બેઠે રોજ પૂછા કરે કે બધું મેં નક્કી કર્યું તું એ પ્રમાણે ચાલે છે ને? કોઈ ઝઘડતા તો નથી ને? હવે એ નિવૃત્તિમાં ક્ષેત્રમાં બેઠો છે, પોતાના આત્માનું કલ્યાણ કરવા બેઠો છે, કે બીજાનું ખ્યાલ રાખવા બેઠો છે? 8 વર્ષનો ભરત મહારાજાનો દીકરો સોનાના દડે રમતા રમતા ઈ દડો જો સમોષણમાં પહોંચ્યો ને ભગવાનનું સ્વરૂપ જોયું, દીક્ષા લઈ લે. 8 વર્ષનો છોકરો. એવા સેંકડો છોકરા ભરત ચક્રવર્તીના એમણે 8 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈ લીધી, સોનાના દડે રમતા રમતા. અને પાછળ ભરત મહારાજાએ એના પાછળ એક ખાસ ચોકીવાન રાખ્યા કે ભાઈ આ જોજે હોય, એને બીજું કાંઈ ન કે, એને કે ક્યાંક સમોસણમાં આ દડો જાય અને ઈ પાછળ પાછળ દોડે અને ભગવાનને જોઈ લેશે તો ઈ પાછો નહીં આવે. હા, કાંઈ. એટલે અહીંયા કે છે કે ત્યાગ એટલે મલિન ચિત્તનો ત્યાગ કરવો છે. વસ્તુ તો જગતની આત્મા છોડીને બધી મલિન જ છે, પણ પોતાના ચિત્તની મલિનતા એ છે કે પર વસ્તુ મારી છે, આ મારી નથી,
એવો જે રાગાદી અને દ્વેષનો ભાવ એનો ત્યાગ કરવો, એનું નામ ખરેખર ત્યાગ અને વૈરાગ્ય છે. એટલે એને મોકલતા નહીં. તો એક એક છોકરા પાછળ એક એક ચોકીદાર હોય અને એક જ ભલામણ હોય ભરત મહારાજાની કે એ ખ્યાલ રાખજે ક્યાંક સમોસણમાં જાય નહીં, પાછો જ ના આવે. 8 વર્ષની ઉંમર. હવે એને શું, રમતો રમતો બસ, પણ જ્યાં ભગવાનની નજર પડી અને એવું ભાવિ નિર્વાણ, એમનું નિર્માણ એ રીતે થયેલું કે ભગવાનને જોશે તો એને અંદરથી ત્યાગ અને વૈરાગ્યની એવા ઝરણા ફૂટશે અને એમાં એ સ્નાન કર્યા વગર રહેશે નહીં, મહેલમાં પાછો આવશે. એ જોતા જ એને સમ્યક દર્શન થશે, આત્મજ્ઞાન થશે. ભગવાનની દ્રષ્ટિ પડતા એવું પુણ્ય લઈને આવેલા ને આપણે અહીંયા 100 વર્ષની આયુષ્યમાં 80 વર્ષ સુધી ભગવાનની વાણી સાંભળી હોય, પણ એ બધું ઇન્દ્રિયોનો વિષય થઈ ગયો. અતિન્દ્રિય વિષયનો એક શબ્દ પણ અતિન્દ્રિય વિષય રૂપે પરિણમે એવું હજી સુધી થયું નથી. આપણા પુણ્ય કંઈક એવા માઠા છે. માટે આપણે વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ અને બીજા, ત્રીજા, ચોથા, 5મા કે 50 ભવે કે 100 ભવે નિરંતર આત્માની સ્મૃતિ અત્યારે લઈએ ને એવા 100 ભવ આત્માની સ્મૃતિમાં જ્યારે આપણા વયા જાય ત્યારે આવું પુણ્ય ભેગું થાય. દાન આપીએ પુણ્ય ભેગું થાય તો ઠીકરા જેવું, પાછું વળી સાવકાર બનાવશે, પાછું દાન અપાવશે ને એના માન કરાવશે, એના સ્વમાન પોતે લેશે અને બિલા લગાડશે પારિતોષકના. એ નહીં, એ નહીં. ત્યાગ અને વૈરાગ્ય કે છે અહીંયા કે થાય ને તેને જ્ઞાન. જ્યાં સુધી પોતે ચિત્તમાં સાચા ત્યાગનો અને સાચા વૈરાગ્યનો એને ભેદ સમજાતો નથી. અહીંયા તો જરી 2 ટાઈમનું ટકનું આહાર છોડે તો આજે એકાશનું છે એ વર્ષ પછી એ ન ભૂલે. તો કે ચૈત્રવદ 5મ કૃપાળુદેવનું દેહોત્સર્ગ, તે દિવસે હું એક જ ટાઈમ આહાર લઉં છું. એ ભૂલે નહીં. હા, નિમિત્ત સારું છે, નિમિત્ત સારું છે અને એ નિમિત્તને અનુસરીને થતું કાર્ય પણ સારું છે, પણ એ કાર્ય આત્માને કંઈ પણ એનું કર્મ પહોંચે એમ બને. ભૂલતો જ નથી. જે કંઈ પોતે કરે છે એ ભૂલતો જ નથી. અને અહીંયા કહે છે કે જ્યાં સુધી એ નથી ભૂલતો ત્યાં સુધી આત્મા એને યાદ આવશે. આત્મા આવી સમજણ એ ખરેખર ત્યાગની ભૂમિકા માટે છે. અને એ અંતરંગની સ્થિતિએ જ્યાં સુધી સંભવે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. કૃપાળુદેવનું એક બહુ સરસ છે, એક વચન છે કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્ઞાન વગર ત્યાગ સંભવતો નથી. જ્ઞાન હોય તો જ ત્યાગ સંભવે છે. અને જુઓ, ખૂબી એ છે કે ત્યાગ વગર જ્ઞાન હોતું નથી. ત્યાગ હોય તો જ જ્ઞાન ખુલ્લું થાય છે અને જ્યાં જ્ઞાન વિશે છે ત્યાં ત્યાગ સંભવે છે. એટલે કયો ત્યાગની વાત ચાલે છે કે પરભાવનો ત્યાગ. પર વસ્તુ મારી છે એવા પ્રકારનો જે ભાવ સમય સમયની અવસ્થામાં જે પ્રવર્તે છે એનો પોતાના જ્ઞાનમાં ત્યાગ. એટલે શું કે આવો જે ભાવ એનો જન્મ પર્યાયમાં જે સમયે થાય તે જ સમયે પર્યાયની સ્વભાવ સન્મુખતાની પ્રવૃત્તિમાં એ પર્યાયનું આખું મુખ વળી જાય એવી જે ભાવના એને જ અહીંયા પોતાની પ્રત્યેક પર્યાયમાં ઉઠતો જે ભાવ એનો ખરેખર પરભાવ પ્રત્યેના ત્યાગના રૂપમાં જાય છે. એ એની વિશેષતા છે. આ ભાવ મારો નથી, આ પદાર્થ મારો નથી,
આ વસ્તુ મારી નથી, આ ઘર મારું નથી, આ કુટુંબ મારું નથી, આ દીકરો મારો નથી, આ દીકરીઓ મારી નથી, આ જમાઈ મારું નથી, આ દુકાન મારી નથી, આ ફેક્ટરી મારી નથી, એ નથી 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 એમાં હજી ક્યાંક છેનો ભાગ છે, છેનો ભાગ ક્યાંક છે. કેમ કે આ નથી તો ક્યાંક તો તું હજી છો અને ક્યાંક તો તારું કંઈક છે. પણ એ જ પર્યાયમાં આ નથી થયું, એ જ પર્યાયે પોતાના સ્વભાવ સન્મુખતાની જ્યાં પ્રવૃત્તિ કરી ત્યાં આત્મા નજરાયો અથવા તો નજરાવાની પ્રવૃત્તિમાં રોકાયો, તો એનું નામ ખરેખર પરભાવનો ત્યાગ છે. અને એ જ ત્યાગ કાર્યકારી છે અને એ જ એનું તે સમયનું સામાયિક છે. આ સામાયિક સાચું, ઓલા થેલી લઈને જાય છે અને સામાયિક માંડે છે, એ સામાયિક નહીં. પોતાના આત્મા પ્રત્યે જે ક્ષમતા, એ જે ગુણ રાખી શકે છે, તે જ વિશ્વના સમસ્ત વસ્તુઓનો ત્યાગ. એક સમય માત્ર પણ મેં એને ગ્રહણ કર્યું નથી, કેમ કે મારા સ્વભાવમાં પર વસ્તુના ગ્રહણ કરવાનો કોઈ ગુણ જ નથી. હું પર વસ્તુને ગ્રહણ કરું એવો કોઈ આત્મામાં ગુણ જ નથી. હવે જો એ ગુણ નથી તો પછી મારે એવો ભાવ શા માટે કરવો જોઈએ? કે જે ગુણ મારામાં નથી એનો ભાવ કરી અને મિથ્યાત્વનું સેવન શા માટે કરવું જોઈએ? અથવા તો મારા જ્ઞાનને તે જ સમયે અજ્ઞાન રૂપે પરિણમવાની સ્થિતિમાં શા માટે મૂકવું જોઈએ? સમજાય છે બરોબર? કે હું પરનો કોઈ ત્રણ કાળમાં થઈ શકું નહીં, કારણ કે એવો મારા આત્માની અંદર કોઈ ગુણ નથી. હા, એક વસ્તુને જો પકડે તો કામ કાઢી નાખે કે જો હું પર વસ્તુનો થઈ શકતો નથી અથવા તો પર વસ્તુ મારામાં ગ્રહણ થઈ શકતી નથી, તો શા માટે મારે એવો ભાવ કરવો કે આ વસ્તુ મારી છે, આ મારી નથી, આ દુકાન મારી છે, આ મારી નથી? એવો ભાવ કરી અને આત્માને અજ્ઞાન રૂપે શા માટે પરિણમવાની સ્થિતિ એ મૂકવું? કરી શકતો જ નથી, જેમાં ગુણ જ નથી. નમક છે, નમક અત્યારે આવે છે, ઓલું બારીક કાંઠાનું નમક આવે છે. એ જો સાકરને આપણે ચર્ન કરી હોય બોસમાં કે મિક્સચરમાં, તો એના જેવી જ લાગે. બે મૂકી હોય બાજુમાં તો ખબર ન પડે, પણ જ્યારે જીભે મૂકીએ ત્યારે નમકની કડવાટ અને એનું ક્ષારપણું અને સાકરની મીઠાશ, એ બેનું જેમ જ્ઞાન પ્રવર્તે છે, એમ અજ્ઞાની જીવ એ નમકમાંથી સાકરની મીઠાશનો આશા રાખે છે, એમાંથી કે આમાંથી સાકરની મીઠાશનો અનુભવ થશે. એમ પર વસ્તુ કે પર દ્રવ્ય કે પર ભાવ એ કરીને, એટલે કે શુભાશુભ ભાવ કરીને મારા આત્માને હું ત્યાગ અને વૈરાગ્યની યથાર્થ ભૂમિકામાં લઈ જઈશ. આ વાત મિથ્યાત્વના પોષણ રૂપ છે કે જે ગુણ જેમાં નથી, નમકની અંદર મીઠાશનો ગુણ નથી, એમાં આત્માની અંદર રાગ કરવાનો, ત્યાગ કરવાનો, ગ્રહણ કરવાનો, પર વસ્તુને ગ્રહણ કરવાનો, પર ભાવને રાખવાનો કે પર વસ્તુને ત્યાગ કરવાનો જેમાં ગુણ જ નથી, તો એવા ગુણ રૂપે પરિણમવાની સ્થિતિને હું માન્ય કરું અને દુઃખી થાઉં, એના કરતા એક નક્કી કરું કે મીઠાશ સાકરથી આવશે, આ નમકથી મીઠાશ નહીં આવે. ભલે બે પદાર્થ સરખા દેખાય છે, તો મારી વસ્તુમાં કોઈ અન્ય પદાર્થનું ગ્રહણ અને ત્યાગ સંભવતું જ નથી, તો શા માટે હું માન્ય કરી અને દુઃખી થાઉં? આ એક જ ભાવ તે આત્મજ્ઞાન તરફ દોરી જાય છે
એ જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત એના અંત તરફ લઈ જાય છે. આ એક જ ભાવ. પછી વ્યવહાર દ્રષ્ટિએ ધર્મના 4 દ્વાર કહ્યા છે કે ક્ષમા, નિર્લોભતા, સરળતા અને નિર્માણતા. આ બધી વાતો પાછળથી સમજાય, પણ સૌથી પહેલા તો જેને આ સંસારથી છૂટવું હોય એને આ પર વસ્તુના ત્યાગરૂપ વિધિ, પરભાવના ત્યાગરૂપ વિધિ યથાર્થપણે જેમ છે તેમ પોતાના જ્ઞાનમાં સમજવી પડશે. કેમ કે આત્માની વિભાવ દશા અને આત્માની સ્વભાવ દશા જેમ છે તેમ ઓળખવી પડશે. જેમ છે તેમ ઓળખવી પડશે કે વિભાવ દશાથી મને નુકસાન છે અને સ્વભાવ દશાથી મને લાભ છે. તો સ્વભાવ દશાથી શું લાભ છે અને વિભાવ દશાના પરિણમનથી શું નુકસાન છે એ જીવને ખ્યાલ રાખવું પડશે. એ જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી ધર્મ નહીં સમજાય. આત્મસિદ્ધિ ભલે ને હજારો વખત બોલી જશે પણ એનો કોઈ ભાવ પકડમાં નહીં આવે. અને જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું ભાવ ભાષણ થતું નથી ત્યાં સુધી તો એ વસ્તુ યથાર્થ સમજાતી પણ નથી. કારણ કે કૃપાળુદેવનું પોતાનું જ શબ્દ છે કે આ આત્માને જેટલા અન્ય પદાર્થમાં તાદાત્મ્ય સંબંધ છે, જેટલો તાદાત્મ્ય સંબંધ છે, આ આત્માને અન્ય પદાર્થ સાથે જેટલો તાદાત્મ્ય સંબંધ છે તે નિવૃત્યા વગર જીન માર્ગમાં પ્રવેશ જ થઈ શકે નહીં. લ્યો બસ. હવે આને જીન માર્ગ તો એટલું સસ્તું બનાવી લીધું છે કે થોડુંક 1-2 પ્રતિક્રમણ, 4-6 સામાયિક, સવારના ચૈતવંદન, 6-8 સાથિયા, થોડુંક તપ શરીરની શક્તિએ, યાત્રા, થોડુંક દાન, આ બધું કરી અને એને એટલો સંતોષ મેળવી લીધો છે. કૃપાળુદેવ કહે છે કે આની સાથે જો તને તાદાત્મ્ય સંબંધ છે એટલે કે આ બધા મને લાભનું કારણ થશે અને મને આત્માની પ્રાપ્તિ માટે આ બધા ઉપયોગી થશે, આવો જો ભાવ હોય તો એ તાદાત્મ્ય સંબંધમાં જાય છે. અને તાદાત્મ્ય સંબંધમાં જતા જ્યાં સુધી એનાથી તું નિવૃત્તિ નહીં લે આ બધા ભાવોથી અને તું સ્વભાવમાં બેસવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી અન્ય પદાર્થ સાથેનો જે અધ્યાસ છે, એની જે એકતા છે એ છૂટશે નહીં. આ સત સાધન, આ કૃપાળુદેવે જે હે પ્રભુના દોહરામાં કહ્યું કે સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. આ સત સાધન છે અને સૌ સાધન બંધન થયા. પરમાર્થ સંબંધીના જેટલા કઈ 12 સાધનો અત્યારે ઉપલબ્ધ છે, 12, એ બધા સાધનોનો આ જીવે અનંત કાળમાં અનંત વાર ઉપયોગ કરી લીધો છે. ઇવન દીક્ષા પણ અનંત કાળમાં અનંતી વાર લીધી છે. એ બહિરંગ સાધન છે. દીક્ષા એ બહિરંગ સાધન છે. કઠણ છે, સાંભળવું કઠણ પડે, સાંભળવું કઠણ પડે. આત્માને પોતાના જ્ઞાન સ્વભાવ સિવાય અન્ય કોઈ પણ ભાવનો ત્યાગ જ વર્તે છે. તો દીક્ષા લીધી એટલે ઘર છોડ્યું, ધન છોડ્યું, કુટુંબ છોડ્યું, સમાજ છોડ્યો, ગામ છોડ્યો. તો હવે જે છોડવાની માન્યતા કે આટલું મેં છોડ્યું, તો એનો અર્થ એ થયો કે તે પૂર્વે ગ્રહણ કર્યું હતું. તો ગ્રહણ કરેલો જે અભિપ્રાય એ જ પેલા મિથ્યાત્વના સેવન બરાબર છે. હવે એ મિથ્યાત્વનું સેવન તો થયું, પણ એને છોડ્યું ઈ એમ જે માન્યું
એ ફરી પાછા મિથ્યાત્વના સેવનના પ્રકારમાં ફરી પાછું એનું એ જ થયું કે આ લીધું તું ને હવે હું એને છોડું છું. એટલે એ અપેક્ષા એ કહેવામાં આવે છે કે આ આત્માને બહિરંગ સાધનનો સ્વભાવથી ત્યાગ છે અને વિભાવથી એનું ગ્રહવું છે. તો વિભાવનું ગ્રહવું એટલે એને છોડીને વિભાવથી છૂટવું એમ માનવું એ મિથ્યાત્વ છે. અને પોતાના સ્વભાવને ધરી આનો મને સર્વથા ત્યાગ જ છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. આ પર પદાર્થને કે પર વસ્તુને મેં કદી ગ્રહણ જ કર્યું નથી, આવો જે પોતાનો ભાવ, એ ભાવને નિરંતર દ્રઢ આશ્રય પૂર્વક પોતાના જ્ઞાનમાં જેણે નિર્ણય શક્તિ દ્વારા લઈ લીધું છે એને જ સાચો વ્યવહાર છે. એ જ ખરેખર ત્યાગનો અધિકારી છે, એ જ સાચા વૈરાગ્યનો અધિકારી છે અને એ જ ખરેખર ધર્મ માર્ગમાં એટલે કે વિતરાગ માર્ગની અંદર એનો જ પ્રવેશ છે. એટલે કૃપાળુ દેવે એક જગ્યાએ બહુ સરસ પ્રશ્ન કર્યો છે હાથ નોંધમાં, તો કે સદા ત્યાગવા યોગ્ય શું છે? તમે ત્યાગ 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 કર્યા કરો છો તો એ ત્યાગવા યોગ્ય શું પદાર્થ છે તમારી પાસે? વિશ્વના પદાર્થનો ત્યાગ કરવાનો તમને અધિકાર શું છે? ઘર તમારું નથી તો એને ત્યાગવાનો અધિકાર શું છે તમારી પાસે? કોણે આપ્યો તમને અધિકાર? આ દીકરાને મેં ત્યાગી દીધું, દીકરીઓને ત્યાગી દીધું, આ ઘરવાળી છોડી દીધી, ઘર છોડી દીધું, કુટુંબ. કોણે આપ્યો તમને એ અધિકાર? ભગવાને, તમારા ગુરુએ, કે તમારા આત્મામાં રહેલા જ્ઞાને કોણે આપ્યો તમને આ અધિકાર? ત્યારે કૃપાળુ દેવે બહુ સરસ પ્રશ્ન પોતે પોતાને કર્યું છે. એમના માટે છે, આપણે સ્વીકાર કરવો ન કરવો જુદી વાત છે. એ આપણે સ્વતંત્ર છીએ. જેમ દ્રવ્ય સ્વતંત્ર, દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, પર્યાય સ્વતંત્ર, એમ તમે તમારા માનવા ન માનવામાં પણ સ્વાધીન સ્વતંત્ર છો. કૃપાળુદેવ લખે છે કે સદા ત્યાગવા યોગ્ય શું છે? વાંચ્યું છે કૃપાળુદેવનું બહુ સરસ. અકાર્ય કર્મ, કે જે ખરેખર કરવા જેવું નથી એવું જે કાર્ય, એટલે કે કર્મ, કાર્ય નામ કર્મ, એ જ ખરેખર ત્યાગવા યોગ્ય છે. એક શબ્દમાં કૃપાળુ દેવે આખો દ્વાદશાંગી એનો સાર કહી દીધો. ત્યાગવા યોગ્ય શું છે? હે નહીં, એમાં બધું આવી જશે. અકાર્ય કાર્ય, અકાર્ય કામ, અકાર્ય કામ, બધું આવી જશે. મિથ્યા તો આવી ગયું, એમાં બધું આવી ગયું. અકાર્ય કે જે કાર્ય આત્મા કરી શકતો નથી, અથવા તો જેમાં કરવાની કોઈ શક્તિ નથી, અથવા તો શક્તિ કહો કે એવો કોઈ આત્મામાં ગુણ નથી કે જે પરનું કરી શકે, અથવા આત્મામાં એવો કોઈ ગુણ નથી કે પોતાનું કોઈ અન્ય કરી શકે. હું તો બીજાનું ન કરી શકું, પણ મારું કોક કરી દે એવો કોઈ ગુણ નથી. ભગવાન તો કરી દે કે નહીં? તીર્થંકર પરમાત્મા એ કરી દે કે નહીં? એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તો હવે લક્ષમાં લઈશ તો કરી દેશે? તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા, ક્ષમતાને ઓળખ્યા નહીં, હવે હું ઓળખીશ તો એ કરી દેશે? તો કે એ તો પ્રથમ ચરણ છે. મલિન અંતરકરણમાં આવા બધા અભિપ્રાયો જે મેં અનંત કાળમાં શુભાશુભ પરિણામ કરીને ભેગા કરેલા છે, એને ત્યાગરૂપ માનવું કે ગ્રહણરૂપ માનવું, એવી જે મેં અનાદિથી ભૂલ કરી છે, વાસ્તવિકપણે તો એ ભૂલ કાઢવા માટે આ મલિન અંતરકરણનો પણ ત્યાગ અને બીજા એવા શુભાશુભ પરિણામનો પણ ત્યાગ મારા આત્મામાં એવી રીતે પ્રવર્તે છે કે અનાદિકાળની પરિભ્રમણ દશામાં ગમે તેટલો હું દુઃખી હોઉં તો પણ
અને ગમે તેટલો સ્વર્ગમાં સુખી હતો તો પણ ક્યાંનું મેં એક કણ પણ લીધું નથી અને નથી એનો કોઈ મેં ભાવ વાસ્તવિકપણે મારા દ્રવ્યમાં મેં ગ્રહણ કર્યો નથી. હા, એ બધું પર્યાયમાં ગ્રહણ કર્યું છે અને અત્યારે પર્યાય દ્રષ્ટિની લીધે એનો જ્યારે જ્યારે ઉદય આવે છે ત્યારે ત્યારે એ મારા છે. આ હું એને કાઢીશ, એને હું સમજાવીશ, એને હું મનાવીશ. અને પછી ધીરે 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 સમજણ પડશે તો બધું ઠેકાણે થઈ જશે. આવો મિથ્યા અભિપ્રાય અનાદિકાળથી આ જીવને પ્રવર્તે છે, માટે એને જૈન દર્શન વિતરાગ ધર્મ સમજાયો નથી. એને મિક્સ કરી દીધું છે, અન્ય ધર્મોમાં વિતરાગ ધર્મને ભેળવી દીધું છે. કોઈ ક્રિયાથી લાભ માને છે તો કોઈ ધ્યાનથી લાભ માને છે, કોઈ જ્ઞાનથી લાભ માને છે. વાસ્તવિકપણે એ બધાનું સંકલન કરીને વાસ્તવિક શું સ્થિતિ છે એવું જીવે હજી સુધી સંશોધન કર્યું નથી. અને કૃપાળુ દેવા જેવાએ સંશોધન કર્યું તો આખો એમના ઉપર ઢળી પડ્યો તો કે બસ આ હવે કરશે. એટલે સદગુણો આ બધા છે, નથી એમ નહીં. રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન જે કંઈ અહંકાર મમકાર એ છે બધું, પણ એ સત્પુરુષ મળ્યા પછી એમાં એટલી બધી મંદતા આવી જાય છે અને પછી એની વિશેષ મંદતારૂપ પરિણામ પછી જેમ જેમ એ પોતાના સ્વભાવ તરફ આગળ વધે છે તેમ તેમ બધું ઢીલું પડતું જાય છે. એ કસાયો સહેજે મંદ થતા જાય છે. એટલે સદા ત્યાગવા યોગ્ય તો ઈ છે અકાર્ય કામ, કે જે કામ હું કરી શકું નહીં, અકાર્ય છે. પર વસ્તુનું કાર્ય મારાથી થાય નહીં. પર વસ્તુમાં હું માથું મારું તો એ મને નુકસાન છે. આ બધો ભાવ એક જ લીટીમાં કૃપાળુ દેવે કહી દીધો છે. એટલે ટૂંકામાં આત્માની અંદર આ ત્યાગ વૈરાગ્યના જે નિમિત્તો છે એને નિમિત્ત કીધા છે. 12મા વસ્તુનો ત્યાગ કરવો અને એનાથી વૈરાગ્યની સહેજે ઝલક જોવામાં આવે, એ બધા સદગુણો છે. આત્માના ગુણો નથી, એ બધા સદગુણો છે. અને એ સદગુણોની સહેજે એ વિપરીત નિમિત્તો જે અત્યાર સુધી માન્યા હતા એને અત્યારે સમ્યક નિમિત્તો આવા પ્રાપ્ત થતા એ સહેજે ખસી જાય છે. અને એ ખસી જતા પદાર્થોને મેં ખસેડ્યા આવી જે માન્યતા કરવી, એ માન્યતામાં સાચો ત્યાગ અને વૈરાગ્ય સમાતો નથી. એટલે એનો આશય બહુ ગૂઢાર્થથી સમજવો જોઈએ કે જેથી કરીને આશ્રય ભક્તિ 198 મારુતિ. એટલે કૃપાળુદેવનું એક સરસ બોલ છે, ત્યાગ માટે તો કેટલા બધા કૃપાળુદેવના બોલ છે કે જેમ જેમ જીવમાં ત્યાગ અને વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષોના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. તો પોતાના સ્વરૂપમાં ભાસે છે એ સત્પુરુષોનું મહાત્મ્ય. તો એનો અર્થ એ થયો કે જીવમાં ત્યાગ અને વૈરાગ્ય અને આશ્રય ભક્તિ એ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ સત્પુરુષોના વચનોનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ પોતાના જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે, જે એને સાચા ત્યાગ વૈરાગ્યની ભૂમિકામાં લાવીને મૂકી દે છે. કેમ કે જે કંઈ સત્પુરુષોનું મહાત્મ્ય સમજાય છે ને ભાષે છે એ પોતાની પર્યાયમાં, પોતાના આત્મામાં અને પોતાના જ્ઞાનમાં ભાષે છે. તો એ જેમ જેમ ભાષ્યમાન થતા જાય છે તેમ તેમ એ ત્યાગ અને વૈરાગ્ય અને એનાથી સત્પુરુષો પ્રત્યેનું જે આશ્રય ભાવ છે એ પણ વધતું જાય છે. એટલે કૃપાળુ દેવે એના વિયોગમાં અને ત્યાગ વૈરાગ્યની આશ્રય ભક્તિને વિશેષ કરીને બળવાન રહે એ દ્રષ્ટિએ એને વિચારવું. આ વાત કૃપાળુ દેવે કેટલી બધી, હજી તો આ ત્યાગ વૈરાગ્યના જો પ્રવચન કરવા હોય તો હજી 4, 6, 8 પ્રવચન થાય. એટલું બધું ત્યાગ વૈરાગ્ય માટે કૃપાળુ દેવે કહ્યું છે. એટલા બધા બોલ લીધા છે.
એટલે આત્માને મૂળ ઓળખવાની વાત આ ત્યાગ વૈરાગ્યની ભૂમિકા ઉપરથી ઉત્પન્ન થાય છે. તો આ વાત આપણે અત્યારે વિચારી રહ્યા છીએ. સમય થઈ ગયો છે. આવતા રવિવારે વિશેષ આપણે એની હજી થોડીક સમજણ લઈ ત્યાગ વૈરાગ્યની અને સ્વાધ્યાયને આગળ ચલાવશું.